નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તરંગ યંત્રશાસ્ત્રના લેક્ચરમાં લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે રેખીય કારકો વિશેનો અભ્યાસ કરી ગયા અને રેખીય કારકો માટેની બે શરતો અને તેના આધારે કેટલાક એક્ઝામ્પલ પણ જોયા. મિત્રો, આજે આપણે કોમ્યુટેટર કારક વિશેનો અભ્યાસ કરીશું. કોમ્યુટેટર કારક કોને કહેવાય અને જુદા જુદા કોમ્યુટેટર કારક કઈ રીતે મેળવી શકાય તે ઉદાહરણ દ્વારા સમજીશું. તો સૌ પ્રથમ જોઈએ કે કોમ્યુટેટર કારક કોને કહેવાય. તો ધારો કે બે કારકો કારક એ અને કારક બી છે. તો કારક એ અને બી નો કોમ્યુટેટર કારક એટલે આ બંને કારકોના ક્રમ બદલી અને મેળવેલ ગુણાકારના તફાવતને કોમ્યુટેટર કારક કહેવામાં આવે છે. એટલે કે કારક a ઇન્ટુ બી માઇનસ બી ઇન્ટુ એ એ કારક એ અને બી નો કોમ્યુટેટર કારક છે અને તેને સાંકેતિક સ્વરૂપમાં ચોરસ કૌંસમાં AB તરીકે દર્શાવવામાં આવે છે. એટલે કે ચોરસ કૌંસમાં a કોમા બી એ કોમ્યુટેટર કારક બતાવે છે. બીજા અર્થમાં ચોરસ કૌંસમાં a કોમા બી બરાબર AB માઇનસ BA થશે. એટલે કે કારક a અને b નો કોમ્યુટેટર કારક બરાબર AB માઇનસ BA થશે. હવે મિત્રો, કારકોના ગુણાકારની અંદર બે પ્રોપર્ટી આપણે શીખી ગયા કે જો કારકો a અને b માટે ક્રમ બદલતો પરિણામ સમાન મળતું હોય, એટલે કે જો કારક a ઇન્ટુ બી બરાબર b ઇન્ટુ એ થતું હોય તો કારકો a અને b કોમ્યુટ થાય છે તેમ કહેવાય. અને જો કારક a ઇન્ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ b ઇન્ટુ એ થતું હોય તો કારકો a અને b કોમ્યુટ થતા નથી તેમ કહેવાય. હવે જો કારક a અને b કોમ્યુટ થતા હોય, એટલે કે AB બરાબર BA હોય, તો તેવા સંજોગોમાં કારક a અને b નો કોમ્યુટેટર કારક AB બરાબર BA હોવાથી અહીં જમણી બાજુનું મૂલ્ય 0 થશે. એટલે કે આ કોમ્યુટેટર કારક એ શૂન્ય કારક છે તેમ કહેવાય. એટલે કે જો કારકો a અને b કોમ્યુટ થતા હોય તેનો કોમ્યુટેટર કારક એ શૂન્ય કારક બનશે. બીજા અર્થમાં આવા કોમ્યુટેટર કારકનો વિધેય સાથેનો ગુણાકાર લેતો એ પરિણામ 0 મળે છે. આમ કોમ્યુટેટર કારક એ બે કારકોના ગુણાકારનો તફાવત છે. દરેક કારક પોતાની જાત સાથે કોમ્યુટ થાય છે અથવા પોતાની કોઈ પણ ઘાત સાથે કોમ્યુટ થાય છે. દાખલા તરીકે કારક a ઇન્ટુ કારક a, એટલે કે કારક a અને તેના જેવો જ એટલે કે બીજો કારક a બે સમાન કારકો લીધેલા હોય તો કારક a ઇન્ટુ a બરાબર કારક a ઇન્ટુ a થશે. તે જ રીતે કારક a હોય અને તેની કોઈ પણ ઘાત લીધેલી હોય તો દાખલા તરીકે કારક a ઇન્ટુ a રેઝ ટુ n અને ક્રમ બદલીએ એટલે કે કારક a રેઝ ટુ n ઇન્ટુ કારક a, આ બંને પરિણામો સમાન થશે. એટલે કે દરેક કારક પોતાની જાત સાથે અથવા પોતાની કોઈ પણ ઘાત સાથે કોમ્યુટ થાય છે. બીજા અર્થમાં ક્રમ બદલતો પરિણામ સમાન મળે છે. પરિણામે જો કોઈ કારક a અને તેની n ઘાતનો કોમ્યુટેટર કારક મેળવવો હોય તો કારક a અને તેની n ઘાતનો કોમ્યુટેટર કારક તો બરાબર કારક a ઇન્ટુ કારક a રેઝ ટુ n માઇનસ કારક a ની n ઘાત ઇન્ટુ કારક a. પરંતુ અહીં કારક એ તેની કોઈ પણ જાત સાથે કોમ્યુટ થતો હોવાથી કારક a ઇન્ટુ a રેઝ ટુ n બરાબર a ની n ઘાત
ઇન્ટુ એ હોવાથી કારક એ કોમા કારક a રેઝ ટુ n બરાબર 0 થશે. એટલે કે કારક a અને તેની કોઈ પણ n ઘાતનો કારક નો કોમ્યુટેટર કારક 0 થશે. હવે મિત્રો કેટલાક ઉદાહરણો દ્વારા કોમ્યુટેટર કારકની ગણતરી આપણે કરીશું. ધારો કે કારક a બરાબર વિકલન કારક d બાય dx, કારક b બરાબર 3x સ્ક્વેર અને વિધેય fx બરાબર sin x આપેલું છે. તો કારક a અને b નો કોમ્યુટેટર કારક મેળવીએ તો ચોરસ કૌંસમાં કારક a કોમા કારક b એટલે કે કારક a ને b નો કોમ્યુટેટર કારક અને કારકની સાથે હંમેશા વિધેય હોય જ એટલે કે ઇન્ટુ fx બરાબર ચોરસ કૌંસમાં કારક a કોમા કારક b બરાબર થશે ab માઇનસ ba એટલે કે ab માઇનસ ba કૌંસ પૂરો ઇન્ટુ વિધેય fx. કારક a બરાબર વિકલન કારક x ને સાપેક્ષ વિકલન આપેલું છે એટલે કે વિકલન કારક d બાય dx, કારક b બરાબર 3x સ્ક્વેર માઇનસ કારક b બરાબર 3x સ્ક્વેર ઇન્ટુ કારક a બરાબર d બાય dx અને વિધેય fx બરાબર sin x. મિત્રો કોમ્યુટેટર કારકની ગણતરી કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું કે જે કારક જે જગ્યાએ હોય તે જગ્યાએ લખવાનો અને વિધેય હંમેશા કારકની જમણી બાજુએ જ દર્શાવવાનું, તો જ સાચું પરિણામ મેળવી શકાય. હવે પહેલામાં વિધેય fx એટલે કે sin x એને આપણે કૌંસમાં લઈ લઈએ તો d બાય dx ઇન્ટુ 3x સ્ક્વેર જમણી બાજુ અહીં sin x માઇનસ બીજું પદ 3x સ્ક્વેર d બાય dx ઇન્ટુ sin x કૌંસ પૂરો. એનું આગળ સાદું રૂપ આપીએ તો d બાય dx 3 અચળાંક છે, બે પદો x સ્ક્વેર અને sin x બંનેનું વિકલન કરીએ તો સૌપ્રથમ x સ્ક્વેર ને અચળ રાખીએ, sin x નું વિકલન કરીએ, બીજામાં sin x ને અચળ રાખીએ અને x સ્ક્વેર નું વિકલન કરીએ. તો સૌપ્રથમ 3x સ્ક્વેર સાથે લઈએ તો પણ ચાલે. તો 3x સ્ક્વેર ને અચળ રાખીએ, sin x નું વિકલન કરીએ તો sin x નું વિકલન આવશે cos x પ્લસ sin x ને અચળ રાખીએ અને 3x સ્ક્વેર નું વિકલન કરીએ તો 3x સ્ક્વેર નું વિકલન આવશે x રેઝ ટુ n એનું વિકલન થાય n x રેઝ ટુ n માઇનસ 1 ત્રણ અચળાંક છે એટલે x રેઝ ટુ 2 એટલે કે x સ્ક્વેર નું વિકલન થશે 2x એટલે કે 2 ઇન્ટુ 3 બરાબર 6x એટલે કે અહીં લખી શકાય 6x ઇન્ટુ sin x માઇનસ બીજા પદ માટે 3x સ્ક્વેર અને sin x નું વિકલન થશે cos x. હવે પહેલું પદ 3x સ્ક્વેર ઇન્ટુ cos x, છેલ્લું પદ -3x સ્ક્વેર ઇન્ટુ cos x. પહેલું અને છેલ્લું પદ બંને
ઉડી જશે એટલે પરિણામ આવશે બરાબર 6x ઇન્ટુ sin x. sin x એ આપણું મૂળ વિધેય હતું fx, એટલે કે બરાબર લખી શકાય 6x ઇન્ટુ fx, અને જમણી બાજુ હતું કારક a કોમા કારક b ઇન્ટુ fx. આમ જો બંને બાજુથી વિધેય fx દૂર કરવામાં આવે તો પરિણામ આપણને મળશે કોમ્યુટેટર કારક કારક a કોમા કારક b બરાબર 6x, એટલે કે અહીં કારક a અને કારક b નો કોમ્યુટેટર કારક એ 6x છે, એટલે કે એનું પરિણામ મળશે 6x. આમ કોઈ પણ કારક માટે કોમ્યુટેટર કારક એટલે કે બે કારકો આપેલા હોય તેના માટે કોમ્યુટેટર કારકની ગણતરી કરી શકાય. કોમ્યુટેટર કારકો વિશેનો ખ્યાલ મેળવ્યા બાદ 4 ઉદાહરણો આપણે જોઈશું અને ઉદાહરણ દ્વારા સમજીશું કે કોમ્યુટેટર કારક કઈ રીતે મેળવી શકાય. અહીં પ્રશ્ન આપેલો છે કે નીચેનાના કોમ્યુટેટર સમજાવો. પરીક્ષામાં પણ તમને આ રીતે પ્રશ્ન પૂછવામાં આવે છે. પહેલું ઉદાહરણ આપ્યું છે ચોરસ કૌંસમાં d/dx, x, એટલે કે d/dx અને x નો કોમ્યુટેટર કારક ઉપજાવો છે. તો પહેલું ઉદાહરણ લઈએ આપણે, અને વિધેય psi આપણે ધારી દઈએ તો d/dx, x ઇન્ટુ psi બરાબર કોમ્યુટેટર કારક એટલે બે કારકોના ગુણાકારનો તફાવત, એટલે કે ચોરસ કૌંસમાં d/dx ઇન્ટુ x માઇનસ x ઇન્ટુ d/dx કૌંસ પૂરો ઇન્ટુ psi. મિત્રો, કોમ્યુટેટર કારકની અંદર દરેક પદ તમારે લખવું પડશે. જો એક પણ પદ તમે ઓમિટ કરવા જશો તો તેમાં ભૂલ થવાનો સંભવ રહેલો છે. હવે વિધેય psi ને આપણે અંદરની બાજુ લઈએ તો d/dx x એની જમણી બાજુ psi આવશે તો x ઇન્ટુ psi માઇનસ x ઇન્ટુ d/dx ઇન્ટુ psi કૌંસ પૂરું બરાબર. હવે અહીંયા x ઇન્ટુ psi એટલે x અને psi નો ગુણાકાર થશે, અને ડાબી બાજુ વિકલન કારક d/dx એટલે કે x ને સાપેક્ષ વિકલન કરવું છે તો d/dx x ઇન્ટુ psi થશે. એક વખત x ને અચળ રાખીએ, psi નું વિકલન કરીએ, બીજી વખત psi ને અચળ રાખીએ અને x નું વિકલન કરીએ. તો x ને અચળ રાખીએ પ્રથમ અને psi નું વિકલન કરીએ તો x ઇન્ટુ d psi/dx પ્લસ બીજા પદમાં psi ને અચળ રાખીએ અને x નું વિકલન કરીએ તો dx/dx એટલે કે x નું x ને સાપેક્ષ વિકલન કેટલું થશે 1, એટલે કે બીજું પદ આવશે પ્લસ psi માઇનસ x ઇન્ટુ d/dx ઇન્ટુ psi એટલે કે વિધેય psi ઉપર વિકલન કારક લાગુ પડવાનો છે. પરિણામે d psi/dx થશે, એટલે કે છેલ્લું પદ થશે માઇનસ x ઇન્ટુ d psi/dx કૌંસ પૂરો. પહેલું પદ x ઇન્ટુ d psi/dx અને છેલ્લું પદ માઇનસ x ઇન્ટુ d psi/dx, એટલે કે બંને વિરુદ્ધ પદો ઉડી જશે. પરિણામે જવાબ આવશે psi. ડાબી બાજુ છે d/dx, x ઇન્ટુ psi, અને જો બંને બાજુથી
વિધેય સાહેબ દૂર કરવામાં આવે તો dy dx x બરાબર 1 મળશે. એટલે કે વિકલન કારક dy dx અને x નો કોમ્યુટેટર કારક એ એકમ કારક થશે. એટલે કે dy dx x બરાબર 1 પરિણામ મળે છે. હવે બીજું ઉદાહરણ જોઈએ, જેમાં પહેલામાં dy dx x આપેલું છે અને બીજામાં x dy dx આપેલું છે. તો બંને માટે આપણે જોઈએ એમાં બીજું ઉદાહરણ કે ચોરસ કૌંસમાં x dy dx કોમ્યુટેટર કારક આ ઉપજાવો છે. તો વિધેય આપણે સાય ધારી દઈએ તો બરાબર x dy dx. તો કોમ્યુટેટરની શરત અનુસાર x dy dx માઇનસ dy dx x અને કૌંસની બહાર વિધેય સાય. હવે વિધેય સાયને અંદરની બાજુ લઈ લઈએ તો ચોરસ કૌંસમાં x dy dx સાય માઇનસ dy dx x સાય કૌંસ પૂરો બરાબર x વિધેય સાય ઉપર વિકલન કારક લાગુ પડીએ તો x dy dx માઇનસ બે પદો x અને સાય. તો એક વખત x ને અચળ રાખીએ, સાય નું વિકલન કરીએ, બીજી વખત સાય ને અચળ રાખીએ અને x નું વિકલન કરીએ તો કૌંસમાં આવશે, અલગથી લખવું પડશે, x dy dx પ્લસ સાય ને અચળ રાખીએ અને x નું વિકલન કરીએ તો x નું x ને સાપેક્ષ વિકલન કેટલું આવશે 1. એટલે કે હવે જો કૌંસ છોડવામાં આવે તો અહીંયા આગળ શું થશે માઇનસ x dy dx માઇનસ સાય થશે. તો જો કૌંસ છોડીએ તો આપણને આવું સ્વરૂપ મળશે. પહેલું અને બીજું પદ બંને વિરોધી પદો દૂર થશે એટલે પરિણામ આપણને મળશે માઇનસ સાય. એટલે કે -1 સાય થશે. બીજા અર્થમાં ડાબી બાજુ x dy dx સાય બરાબર માઇનસ સાય. એટલે કે જો બંને બાજુથી વિધેય સાય દૂર કરવામાં આવે તો x dy dx બરાબર -1 થશે. એટલે કે અહીં x dy dx નો કોમ્યુટેટર કારક થશે -1. ત્રીજું ઉદાહરણ જેમાં y dy dx આપેલો છે તો વિધેય સાય આપણે ધારી લઈએ અને y dy dx કોમ્યુટેટર કારક ઉપજાવીએ તો ચોરસ કૌંસમાં y dy dx અને વિધેય સાય આપણે લઈએ તો બરાબર કોમ્યુટેટરની વ્યાખ્યા અનુસાર y dy dx બરાબર y dy dx માઇનસ dy dx y કૌંસ પૂરો અને વિધેય સાય. વિધેય સાયને અંદરની બાજુ લઈ લઈએ તો ચોરસ કૌંસમાં y
પદનો ક્રમ બદલવાનો નથી. y d/dx ઇન્ટુ psi. psi વિધેય આપણે લઈએ જમણી બાજુ બતાવવાનું. માઇનસ d/dx ઇન્ટુ y ઇન્ટુ psi કૌંસ પૂરો બરાબર y ઇન્ટુ d psi by dx માઇનસ y વિકલન આપણે કરવું છે x ને સાપેક્ષ. જ્યારે ચલ y આપેલો છે એટલે કે y કેવું થશે? અચળ થશે. y નું x ને સાપેક્ષ વિકલન થશે નહીં એટલે y ને આપણે અચળ કાઢી દઈએ તો psi નું વિકલન થશે d psi by dx. એટલે કે અહીં y d psi by dx માઇનસ y d psi by dx બરાબર આવશે 0. એટલે કે y d by dx ઇન્ટુ psi બરાબર 0 અને તેથી y d by dx એટલે કે કોમ્યુટેટર કારક બરાબર 0 થશે. કારણ કે 0 upon psi, psi ને આપણે જમણી બાજુ લઈ દઈએ તો 0 upon psi બરાબર 0. એટલે કે ત્રીજા માટે કોમ્યુટેટર કારક આવશે શૂન્ય કારક. ચોથું ઉદાહરણ જેમાં બે કારકો આપેલા છે. એક પ્રથમ વિકલન કારક, બીજો x ને સાપેક્ષ દ્વિતીય વિકલન કારક આપેલો છે અને તેનો કોમ્યુટેટર કારક ઉપજાવો છે. તો તેના માટે આપણે વિધેય psi ધારી લઈએ તો ચોરસ કૌંસમાં d/dx d²/dx² અથવા d2/dx² પણ કહી શકાય કારણ કે દ્વિતીય વિકલન છે અને વિધેય psi બરાબર કોમ્યુટેટર કારક માટે a, b બરાબર ab માઇનસ ba. તેથી d/dx ઇન્ટુ d²/dx² માઇનસ b ઇન્ટુ a એટલે કે d²/dx² ઇન્ટુ d/dx અને કૌંસની બહાર વિધેય psi બરાબર d/dx ઇન્ટુ d²/dx² એટલે કે તૃતીય વિકલન થશે d3/dx³ માઇનસ બીજાની અંદર પણ d/d³ માઇનસ dx³ ઇન્ટુ psi અને બંને બાજુથી પહેલું અને બીજું વિરોધી પદ છે એટલે કે અહીં 0 થશે પરિણામ અને 0 ઇન્ટુ psi એટલે 0 અને તેથી d/dx d²/dx² ઇન્ટુ psi બરાબર 0 અને psi ને જમણી બાજુ લઈ લઈએ તો 0 upon psi બરાબર 0. તેથી d/dx ઇન્ટુ d²/dx² બરાબર 0 થશે. એટલે કે ચોથા ઉદાહરણ માટે પણ પરિણામ 0 મળે છે એટલે કે તેનો કોમ્યુટેટર કારક એ શૂન્ય કારક છે તેમ કહી શકાય. આ રીતે મિત્રો પરીક્ષામાં કોમ્યુટેટર કારક ઉપજાવવાનો પૂછેલો હોય તો તમે વિધેય ધારીને આ રીતે ગણતરી કરી શકો. પણ એમાં ધ્યાન રાખવાનું કે પદ ગમે તે ડાબી કે જમણી બાજુ લઈ જવાનું નહીં. વિધેય હંમેશા જમણી બાજુ રાખવાનું અને ક્રમ બદલ્યા સિવાય જો તમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો તો સાચું પરિણામ તમે મેળવી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.